છું ક્રિશા ગોધાણી. હું દંતકોરબા મહિલા કોલેજની એલ્યુમની છું. મેં મારું બેચલર્સ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન દંતકોરબા મહિલા કોલેજમાંથી પૂરું કર્યું છે અને હું હમણાં જ તાજેતરમાં જ હું દંતકોરબા મહિલા કોલેજની વિઝિટ કરીને આવી છું કે જ્યાં અત્યારે હાલમાં જ પ્રેક્સિસ સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેક્સિસ 3 કે જેમ પ્રેક્સિસ એક એવી ઇવેન્ટ છે કે જેમાં સ્ટુડન્ટ્સ પોતાના અલગ અલગ ઇનોવેટિવ આઈડિયાઝ લાઈક એ લોકોએ કંઈ એવું આઉટ ઓફ આઉટ ઓફ બોક્સ કંઈ વિચાર્યું છે કે જે એક ખૂબ જ સારી રીતે એ લોકો પ્રેઝન્ટ કરે છે. લાઈક ઘણા ઝોન અલગ અલગ હોય છે, લાઈક રોબો ઝોન હોય છે, પછી ગ્રાફિક ઝોન, એવી રીતે બહુ બધા ગેમ ઝોન અલગ અલગ ઝોન્સમાં ડિવાઈડ કર્યું છે. એમાં સ્પેશિયલી મેં વિઝિટ કરી છે હમણાં જ રોબો ઝોનની, કે જેમાં આ વખતના સ્ટુડન્ટ્સે એટલા બધા સારા એવા આઈડિયાઝ પ્રેઝન્ટ કર્યા છે કે જે એક હમણાંની એક પ્રોબ્લેમ થઈ હતી જે બ્રિજ પરની, કે જે બ્રિજ તૂટ્યો અને બહુ બધા લોકો મતલબ કે ઓવરલોડ થઈ ગયો, ત્યાં મોરબી બ્રિજ તૂટ્યો અને ત્યાં વેઇટ ઓવરલોડ થઈ ગયો અને બહુ બધા લોકોની ડેથ થઈ ગઈ હતી બ્રિજ તૂટવાના લીધે, કે જે લોકો પાણીમાં પડી ગયા. અને તો એ બ્રિજ માટે થઈને એ લોકોએ એક એવો સરસ આઈડિયા બનાવ્યો હતો કે લાઈક કે આટલા લોકોની લિમિટ, કે એટલા લોકો જાય એટલે ગેટ ઓટોમેટિકલી બંધ થઈ જાય, અથવા તો કોઈ માણસ જો બહાર આવે છે તો ઓટોમેટિક સેન્સ કરે છે કે આટલા માણસો બહાર આવ્યા છે. તો આવા એ લોકોએ બહુ સારા એવા આઈડિયાઝ સ્ટાર્ટ થઈ હતી જેનું નામ હતું પ્રેક્સિસ. કે પ્રેક્સિસ એક એવી ઇવેન્ટ છે કે જેમાં સ્ટુડન્ટ્સ પોતાના અલગ અલગ ઇનોવેટિવ આઈડિયાઝને ફિઝિકલી રિપ્રેઝન્ટ કરે છે, કે કોઈ એવી એને સ્વરૂપ આપે છે કે જેના લીધે લાઈક એ પોતાના જે આઈડિયાઝ છે, અલગ અલગ નવા નવા થોટ્સ છે, એને બહુ સારી એવી રીતે રિપ્રેઝન્ટ કરે. લાઈક એક એક્ઝામ્પલ લઈ લઉં તો રોબોઝોન, કે હું જ્યારે 2 વર્ષ પહેલાં હું ખુદ રોબોઝોનની પાર્ટિસિપન્ટ હતી અને હું ખુદ રોબોઝોનમાં મતલબ વિન થઈ હતી કે મેં વાઈફાઈ ટોકિંગ રોબોટ બનાવ્યો હતો. તો એઝ કમ્પેર ટુ ધેટ ટાઈમ અત્યારે જે પ્રેક્સિસ 3ની જે હું પ્રોગ્રેસ અને જે ઇનોવેટિવ આઈડિયાઝ જોઉં છું, બહુ જ સારું એવું ઇનોવેશન થઈ ગયું છે, બહુ જ સારા એવા આઈડિયાઝ સ્ટુડન્ટ્સે રિપ્રેઝન્ટ કર્યા છે અને બહુ સારો એવો ચેન્જ અને બહુ સારી એવી પ્રગતિ કરી લીધી છે. કે એ ટાઈમ પર કે જે એક શરૂઆત હતી અને શરૂઆત પછી જે 2 વર્ષ પછી જે એમાં નવું ઇમ્પ્લિમેન્ટેશન કે નવું કંઈ આવ્યું છે, એ બહુ જ સારી એવી પ્રોગ્રેસ છે. કે મને ખુદ આજે જ્યારે પ્રેક્સિસની વિઝિટ કરી અને મેં સ્પેશિયલી રોબોઝોનની વિઝિટ કરી તો મને ખૂબ જ આનંદ થાય છે કે સ્ટુડન્ટ્સે આટલા સારા એવા આઈડિયાઝ ઇનોવેટ કર્યા છે. લાઈક ચેર બનાવી છે કે જે ઘરડા લોકો માટે, કે જે લોકો બેસી ના શકે, બહાર જાય તો એમના માટે એ લોકોએ ચેર બનાવી છે જે એઝ એ સ્ટીક એમની જોડે રાખી શકે, કે જેમાં જીપીએસ ટ્રેકર છે, કે ઓટોમેટિક કોલ લાગી શકે છે એમના ફેમિલીને કોઈ ઇમરજન્સીમાં. તો એ બહુ સારો એવો આઈડિયા છે. પછી એક છે મોરબી પુલનો જે ઇન્સિડન્ટ થયો હતો એના રિલેટેડ સ્ટુડન્ટ્સે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એક ખૂબ જ સારો એવો આઈડિયા રિપ્રેઝન્ટ કર્યો છે. પછી કોઈ પાણીની લાઈક કપડાં સુકાય છે બહાર અને વરસાદ આવે છે તો એના માટે કોઈ ઓબ્જેક્ટ ડિટેક્ટ કરીને કે પાણી ડિટેક્ટ કરીને એ લોકોએ બહુ સારો એવો આઈડિયા રિપ્રેઝન્ટ કર્યો છે ફોર ધ ફેમિલી યુઝ, ફોર ધ હાઉસવાઇફ્સ યુઝ. એક આર્મી માટેનો પ્રોજેક્ટ છે કે જેમાં કોઈ આઉટસાઇડર કે કોઈ આતંકવાદી કે કોઈ જે લોકો છે કોઈ એમાં આવે છે તો ઓટોમેટિકલી એ ડિટેક્ટ કરે છે. અને જે અત્યારે હાલમાં એક્સિડન્ટ્સ બહુ વધી રહ્યા છે તો એના રિલેટેડ એક પ્રોજેક્ટ બી બહુ જ સારો હતો, કે એ લોકોએ એક ચશ્માનું ઇવેન્ટ કર્યું હતું કે જે પહેરીને ડિટેક્ટ કરે છે કે કોઈ ઓબ્જેક્ટ છે કે કંઈ એક્સિડન્ટ કે એવું કંઈ થવાનું છે તો એ ઓટોમેટિકલી અત્યારે ઘણી કાર્સમાં એ છે, બટ જે કારમાં નથી એમાં એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. ખૂબ જ સારા એવા આઈડિયાઝને રિપ્રેઝન્ટ કર્યા છે. મને આ વખતે મુલાકાત લઈને બહુ જ આનંદ થઈ રહ્યો છે કે એક નાનકડી એવી શરૂઆત કે જે અંકિતા મેમ અને રવિ સરનો એક આઈડિયા હતો કે એમને ઇમ્પ્લિમેન્ટ કરવું હતું. એઝ એ જ્યારે હું ટીવાયમાં હતી ત્યારે જે રોબોટ માટે ઇન્સ્પિરેશન આપી હતી, મને જે મોટિવેશન આપ્યું હતું અને સક્સેસફુલી અમે લોકોએ રૂબીનું ઇન્વેન્ટ કર્યું હતું કે રૂબીને બનાવી હતી. આજે બી એ ત્યાં લેબમાં અવેલેબલ હતી. મને જોઈને જ ખુશી મળી કે એ લોકોએ આટલું સારું એવું લાઈક એને બી મેન્ટેન કરી છે. બાકી સ્ટુડન્ટ્સને આઈડિયાઝ બી એટલા સારા એવા પ્રેઝન્ટ કરીને સ્ટુડન્ટને બી આટલું સારું એવું મોટિવેશન આપીને આજે
આ લેવલ સુધી પહોંચાડ્યું છે. મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે મારી કોલેજ પર કે એ લોકોએ આટલું સારું એવું એક પ્લેટફોર્મ આપ્યું છે સ્ટુડન્ટને એઝ એ પ્રેક્સિસ, કે સ્ટુડન્ટ્સ બહુ આગળ વધી શકે અને ખૂબ જ સારી એવી રીતે પ્રગતિ કરી શકે. અને મને એક વાતની પણ ખુશી છે કે જે નિકનેમ મને મળ્યું છે રોબોગર્લ. એ હું કહી શકું ઈચ એન્ડ એવરી ગર્લને કે જે રોબોઝોનમાં છે, ઈચ એન્ડ એવરી ગર્લ ઇઝ ડિઝર્વ દેટ નેમ રોબોગર્લ. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી ધીસ પ્લેટફોર્મ એન્ડ થેન્ક યુ સો મચ ફોર ધ પ્રેક્સિસ, કે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ માટે બી એટલું ઇમ્પોર્ટન્ટ છે ફોર મી એન્ડ માય ફ્રેન્ડ્સ એન્ડ માય જુનિયર્સ કે જે લોકો અત્યારે બી છે. થેન્ક યુ સો મચ અંકિતા મેમ, થેન્ક યુ સો મચ રવિ સર, થેન્ક યુ સો મચ NMC ફોર ગિવિંગ અસ અ પ્લેટફોર્મ લાઈક પ્રેક્સિસ.